ગભરાયેલા વૃદ્ધ દંપતીએ બહારગામ રહેતી દીકરીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આથી ચિંતાતુર બનેલી દંપતીની દીકરીએ પાડોશમાં રહેતી આ મહિલાને ફોન કરી ઘરે તપાસ કરવા વિનંતી કરી હતી. આથી આ પાડોશી મહિલા વૃદ્ધ દંપતીના ઘરે પહોંચી હતી, પણ વૃદ્ધાએ ડરના મારે દરવાજો બંધ કરી દીધો હતો. આથી પાડોશી મહિલાને કંઈ અજુગતું લાગતા તેઓ ફરી અંદર ગયા અને જોયું તો વિડીયો કોલ ચાલુ હતો. સામે છેડે કોઈ પોલીસ અને જજ હોવાનો દાવો કરી રહ્યું હતું. આથી પડોશી મહિલાએ દંપતીને ઈશારાથી બહાર બોલાવ્યા અને પોલીસને જાણ કરી હતી. પાડોશીએ તાત્કાલિક 112 નંબર ડાયલ કરતા મણિનગર પોલીસ અને સાયબર ક્રાઇમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જેવી અસલી પોલીસ કેમેરા સામે આવી કે તરત જ નકલી જજ બનેલા ગઠિયાઓએ ફોન કાપી નાખ્યો હતો. આમ પાડોશીની આ સમય સૂચકતાને કારણે વૃદ્ધ દંપતીને જીવનભરની મૂડી સમાન 23 લાખ રૂપિયા બચી ગયા છે. અમદાવાદના મણિનગરમાં આવેલા તપસ્વી એપાર્ટમેન્ટમાં રહેતા 70 અને 71 વર્ષના વૃદ્ધ દંપતી માટે છેલ્લા 3 દિવસ કાળ સમાન હતા. સંતાનો રાજ્ય બહાર હોવાથી એકલવાયુ જીવન જીવતા આ દંપતીને સાયબર ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, જેમને આ જાગૃત પડોશીએ પોતાની ચતુરાઈથી 23 લાખ રૂપિયાની છેતરપિંડી અને ડિજિટલ એરેસ્ટની જાળમાંથી ઉગારી લીધા છે. ત્યારે પહેલો સગો તે પાડોશી આ કહેવત આજે અમદાવાદના મણિનગર વિસ્તારમાં સાચી સાબિત થઈ છે.